હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણું સ્વાગત છે રાઇટ વે યુટ્યુબ ચેનલમાં. આપણે ગુજરાતી વિષયના વિભાગ એ અને વિભાગ બીનું સોલ્વ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ સી અને વિભાગ ડીને સોલ્વ કરીશું. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સુરક્ષિત, તેનો સાચો જવાબ સેકન્ડ નંબરનું સુરક્ષિત છે તે છે. કુલદીપક, તેનો સાચો જવાબ સેકન્ડ નંબરનું કુલદીપક. તદ પ્લસ અનુસાર શબ્દની સાચી સંધિ જોડો, તો તેનો સાચો જવાબ છે તદનુસાર. માછીમાર શબ્દનો સમાસ ઓળખો, તેનો સાચો જવાબ છે ઉપપદ સમાસ. બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. માંદા, તેનો સાચો જવાબ છે બીમાર. માદા, તેનો સાચો જવાબ છે સ્ત્રીજાત. આપણી બાબલીની જ પગલી જાણે, વાક્યના અલંકારનો પ્રકાર જણાવો, તેનો સાચો જવાબ યમક અલંકાર. ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તેનો સાચો જવાબ પરપ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નિંદા, તેનો સાચો જવાબ છે વગોવણી. કૂપ, તેનો સાચો જવાબ છે કૂવો. બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો, તો તેનો સાચો જવાબ છે દ્રવ્યવાચક. હવે આપણે પીડીએફમાં જોઈને બધા પ્રશ્નના જવાબ સોલ્વ કરીશું. નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કંઠે પ્રાણ આવવા, તેનો જવાબ છે મરવા જેવું થવું. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાવાના બેય બગડ્યા, બંને બાજુ પરિસ્થિતિ બગડવી. ફરીથી રિપીટ કરીશું. બંને બાજુ પરિસ્થિતિ બગડવી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માણસની અવર જવર વિનાનું, તેનો જવાબ છે વિજન. તેનો જવાબ છે વિજન. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. શુષ્ક, તેનો જવાબ છે આર્દ્ર. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. નિશિત નિયમિત પ્રાર્થના કરે છે, તેનો જવાબ છે નિશિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. ફરીથી, નિશિતથી નિયમિત પ્રાર્થના કરાય છે. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. લગણ, તેનો જવાબ છે લગી. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે, તો તેમાં વિશેષણ છે સુંદર અને તેનો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે, તો તેમાં ક્રિયા વિશેષણ કયું છે ભાઈ? સમજાવતા સમજાવતા, અને તેનો પ્રકાર છે રીતિવાચક. વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો, સ્વરવ્યંજન છૂટા પાડો, તો તે કઈ રીતે લખાશે? વ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ય પ્લસ આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે, તેનો જવાબ છે બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવડાવે છે. નીચેની પંક્તિમાંનો છંદ ઓળખો. રોમે રોમે વિરહ ભયની વેદનાથી મળે છે, તેનો જવાબ છે મંદાક્રાંતા. જે છંદમાં પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા તથા બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય તે છંદનું નામ જણાવો, તેનો જવાબ છે દોહરો. હવે વિભાગ ડી શરૂ કરીશું. ન રાખ આશ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ. આ પંક્તિના આપણે ઉત્તર લખવાનો છે. ઉત્તર: પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈની પાસે કોઈ આશા જ ન રાખવી જોઈએ, તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવે. પારકી આશા સદા નિરાશ, પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી, ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેતી લાવરી આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા લોકોની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહ્યો, ત્યાં સુધી તે ખેતર છોડીને બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે, તેને નિરાશ થવાનો ક્યારેય વખત આવતો નથી. આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ.
નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. ઉપર જે આખો ફકરો આપેલો છે આપણે એને ધ્યાનથી વાંચીને અને એને ત્રીજા ભાગમાં લખવાનો છે. આપણે આમાં જ વિડીયોમાં જોઈશું. સોનું એ શી ચીજ છે? એ કોઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય. એ કોઈ ફૂલ નથી કે સૂંઘીને મન પ્રસન્ન થાય. એ કોઈ ફળ નથી કે એના રસથી ધરાઈએ. એ કોઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવી શરીરનું રક્ષણ કરીએ. એ કોઈ લાકડું કે લોઠું નથી કે એમાંથી નિત્ય વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ. અરે એ તંબાકુ કે અફીણ પણ નથી કે જેના કેફમાં દુનિયાનું દુઃખ ભૂલી જઈએ. એ ઝેર નથી એમ કહેવાય. માણસના વ્યવહારમાં દાખલ થઈ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદર નષ્ટ કરે છે. માણસની ધર્મ બુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એ ક્ષણમાં એ તોડે છે. અને એ નશાની ચીજ નથી એમ પણ કહેવાય. એનો નશો તો માણસનું આખું જીવન બગાડી દે છે. મોટા મોટા રાષ્ટ્રને એ સ્વાતંત્ર્ય નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે. સોનું એ મોટામાં મોટો અનર્થ છે. હવે આ ફકરો છે તેમાંથી આપણે 3-4 વસ્તુઓ લઈને એનો જવાબ આપવાનો છે. જેવી રીતે કે ઉત્તર: સોનું એ શી ચીજ છે જે માનવીના જીવનમાં કોઈ ઉપયોગમાં લઈ શકાતું નથી તો પણ માનવી તેના પાછળ દોડે છે. તેને ઝેર પણ ના કહી શકાય કે નશાની ચીજ પણ ન કહી શકાય. તે માનવીના જીવનને બરબાદ કરી દે છે તો પણ માનવી તેની પાછળ દોડે છે. આ તેનો જવાબ છે. હવે આગળ: તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર છાપાજોગ અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. ઉત્તર: સ્વચ્છતા અભિયાન ભરૂચ, તારીખ 14/12/20. આપણે આવીના જેવી રીતે અંદર આપેલું છે તેવી રીતે એક્ઝામમાં લખવાનું છે. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. તારીખ 22/12/20ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10-10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8 વાગે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણાથી શાળાના પ્રવેશ દ્વારને, પ્રિન્સિપલની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈએ સભાગૃહમાં આવી જ પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરાદાવી અને સૌને સહકાર અને સંપત્તિ કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કહીને સૌ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગ્યે સમાપ્ત થયું. આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. મુદ્દાઓ આપેલા હશે એક્ઝામમાં પણ: પ્રસ્તાવના, વતનની વિશેષતા, વતન પ્રેમની વાતો, સંસ્મરણો, ઉપસંહાર. માતા અને માતૃભૂમિ એટલે કે વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ એટલે કે વતન સાથે અભિન્ન એવી 2 અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છે: માતૃભાષા અને માતૃ સંસ્થા. મારું વતન એના પર આ નિબંધ છે. આજે વતનથી ઘણો દૂર છું પણ વતનના સાદા અને સંસ્મરણો હૃદયના કોઈ આગોચર ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલા પડ્યા છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે. તે ઐતિહાસિક છે. 4 યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, 6 દરવાજા છે, કીર્તિ તોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો. પછી શરીરમાં અગ્નિ પ્રગટ્યો. એ અગ્નિને મલ્હાર રાગ ગાનાર તાનારીરી નામની 2 બહેનોની દેરીઓ છે.
દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકી યુગનું મંદિર છે. આજુબાજુ એટલા બધા મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત. માં મીઠી છે તો માતૃભૂમિ એટલે કે વતન પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળા જીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જોડાઈ ગયેલા છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનની ધૂળમાં આલોટિયાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી. વતને શું નથી આપ્યું? શું ભૂલવું, શું યાદ કરવું? મા બાપનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મેળવેલું જ્ઞાન, મોભી વડીલોએ શીખવેલા કર્તવ્યનિષ્ઠા ને ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણની પૂટલી જ્યારે જરૂર પડે ત્યારે ખોલી છે ને જીવનને પોષક એવા મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ, વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસને સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગ જાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે 11મી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. ન કોઈ ચિંતા ન કોઈ બંધન, કેવો જાહો જલાલીનો સુવર્ણ કાલ. સ્મરણ પોથીનું એક એક પૃષ્ઠું કેટલું મજાનું. चिंता रहित खेलना खाना वह फिरना निर्भय स्वच्छंद, कैसे भूला जा सकता है वतन का अतुलित आनंद. પણ ખેર, ભવભૂતિનું વાક્ય તે હીનો દિવસા ગતા યાદ કરીને સ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી. આદિલ મંસૂરે પોતાનું વતન છોડતા રચેલા પંક્તિઓ યાદ આવે છે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેવ સત્ય પેપરનું ગુજરાતી વિષયનું પહેલું પેપર પૂરું કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ વિડીયોના અંદર આપણે નમૂના પત્ર 2ને સ્ટાર્ટ કરીશું. અને આ વિડીયો સાંભળો અને તમારા મિત્રોના સાથે પણ શેર પણ કરો.